ભાવનગરમાં ₹33.89 કરોડના જીએસટી કૌભાંડમાં અરવા એક્સિમના સંચાલકને જેલ હવાલે કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો. ગત તારીખ 28 જુલાઈના રોજ મેઘાણી સર્કલ વિસ્તારમાં રહેતા લાખાણી મુબીન મોહમ્મદ શરીફભાઈના ઠેકાણા પર સીજીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન બુક્સ ઓફ એકાઉન્ટ, ખરીદ વેચાણ રજિસ્ટર, ઈ-વે બિલ રેકોર્ડ તથા અન્ય આવશ્યક રજિસ્ટરો નિયમ મુજબ નિભાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ₹33.89 જીએસટી ચોરી સામે આવતા સીજીએસટી વિભાગે ઉક્ત શખ્સને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.